है गाइस, वेलकम बैक टू अ न्यू ब्लॉग। कैसे हैं आप सब लोग? आए होप आप सब लोग अच्छे होंगे, मजे में होंगे, मस्त होंगे, लाइफ एंजॉय कर रहे होंगे। सो जय श्री राम, जय माता जी। इसी के साथ शुरू करते हैं आज का नया ब्लॉग। तो ब्लॉग में एंड तक जरूर बने रहिए और अगर आप हमारे चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब करना ना भूलें और प्रीवियस वीडियो एंजॉय जाके जरूर कीजिए। तो आज अलार्म बजा नहीं तो मॉर्निंग में यंशु को लेट हो गया अनफॉर्चुनेटली, लेकिन क्या करें, अभी मैं भी लेट हो चुका हूँ। मॉर्निंग के बज चुके हैं 8:45 और मेरे जाते जाते 9 बज जाएंगे तो काफ़ी लेट हो जाएगा। वहाँ पे सब लोग इंतज़ार कर रहे होंगे बट अभी जाना पड़ेगा मुझे अनफॉर्चुनेटली। सो डोंट गो एनीवेयर, प्लीज़ एंजॉय प्रीवियस वीडियो। तो शुरू करते हैं आज का नया ब्लॉग। गाइस आ चुका है हम घर पे, दोपहर के बज चुके हैं 1, वापस भी आ चुके हैं पापा जी। સીતારામ જય સિયારામ। સિયારામ કેમ છે તબિયત પાણી? આનંદ છે આનંદ છે? સરસ, ચાલો पापा जी आनंद में છે। यंशुभाई ट्यूशन का टाइम हो चुका है ना? यंशुभाई का ट्यूशन का टाइम हो चुका है। मैडम जी जय सियाराम। जय सियाराम, जय माताजी, जय आज morning- कष्टभंजन देव। तो मॉर्निंग में वही आ गया तुम? हाँ, मॉर्निंग का टाइम रहा नहीं था तो मैडम जी को मिले नहीं थे क्योंकि लेट हो गया था। यंशुभाई को भी लेट हो गया था। क्या बोला टीचर ने? होता है ऐसा आज केम लेट थी गयो? सही बात है। चलो लो मैडम जी कौन सी सब्जी बनाई आपने? तूर तूर सलाद। सलाद। सलाद यहाँ पे रेडी हो चुका है। पापड़ खाओ तो शेको। શેકો લેવશે તો ખાઈશું, નહીં તો જય સિયારામ, બીજું શું હોય? આવું બધું છે। અને યંશુભાઈને ટ્યુશને મૂકવા જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે તો યંશુભાઈને પહેલે ટ્યુશન મૂકી આવીએ મૂકી ના આવો પછી શેકી દો। પછી આપણે લંચ લેવા બેસીએ। તો કેમ છો ગુજરાતી? ગુજરાતી તો ધમાલ જ હોય ગુજરાતમાં તો, હે ને યંશુભાઈ? પછી કંઈ કીધું ટીચરે? નહીં? અચ્છા, હું ઉપર આવતો હતો તારી સ્કૂલમાં, તારા ક્લાસમાં, પણ મને નીચેથી ના પાડી ઉપર નહીં જવાનું તો હું પછી રિટર્ન આવી ગયો। બરાબર છે, તો ડરવાનું નહીં, બરાબર? એવું ક્યારેક થઈ જાય, આપણે રોજ થોડા લેટ જઈએ છીએ, હે ને? તો ચલો પહેલાં હું યંશુને ટ્યુશન ડ્રોપ કરી આવું પછી લંચ લપેટી લઈએ। સો ગાઈઝ, યંશુને ટ્યુશન ડ્રોપ કરીને આવી ગયા છીએ આપણે બપોરનું લંચ લેવા માટે। તો જોઈએ છે લંચમાં શું શું મળશે આપણને। જમવામાં આપણને મળી જવાનું છે તુવેર અને કતરગામની પાપડી મિક્સ સબ્જી, રોટી, સેલડ, દેશી ડુંગળી, બટર મિલ્ક અને પાપડ મેડમ ફ્રાય કરી આપે છે। એટલે આજે છે જમવામાં કંઈક આવું। તો બાળિયા એકદમ। તમે કંઈક પાપડ શેકી આપવાના હતા મેડમ? કેમનું છે? ઓહો, કેસે મૂકી દીધો, બોલો, મેડમને પણ યાદ નથી। અને જમ્યા પછી અચ્છા, અને પાપડ કહેવાય, અચ્છા, થેન્ક યુ। અને જમ્યા પછી મળી જવાની છે ખાने के बाद कुछ मीठा हो जाए इसके लिए चिक्की, सिंग और गुड़ की चिक्की। खाने के बाद है चिक्की, खाने के बाद कुछ मीठा हो जाए, ये देखिए चिक्की, हाय हाय, सिंग गुड़ की चिक्की। તો ચલો હવે મળું છું તમને બહુ જલ્દી લંચ લપેટીને। ઓકે, સો ગાઈઝ, આપણો ટકાટક લંચ લઈ લીધું છે। હમણાં તો મેરેજની કોઈ તારીખો છે નહીં, મંથ એન્ડિંગ ચાલે છે, પણ નેક્સ્ટ મંથમાં એઝ યુઝ્યુઅલ રનિંગ નોન સ્ટોપ મેરેજીસ છે। અને આવતા મહિનામાં અને એના પછીના મહિનામાં તો 2 નજીકના ભાઈઓમાં જ મેરેજ છે, તો મેરેજની મજા માણીશું। સિઝન છે ત્યાં સુધી લંચ લઈ લીધું છે। હવે યંશુને ટ્યુશન પર લેવા જવાનો ટાઈમ હમણાં થઈ જશે તો આપણે યંશુને લઈ આવીશું। તો મળું છું તમને થોડી વારમાં। બહુ જ જલ્દી મળીએ છીએ આપણે। મેડમ યંશુના સ્કૂલ ડ્રેસને એવું ધોઈ રહ્યા છે ચોકડીની અંદર। मैडम जी क्या कर रहे हो आप? कपड़ा
મેડમે આપણને આપી દીધી, મેડમને પણ સારી હજુ થઈ નથી, તમને પણ હજી તબિયત સારી નથી થઈ મેડમ. કાલે કહેતા હતા સારું છે, આખી રાત કર્યું છે. આવું છે. દવા લઈ આવ્યા હતા છતાં પણ બરાબર એડજસ્ટમેન્ટ થયું નથી હજુ, કેમ કે ડૉક્ટર આમ તો સારા છે, અમારા ઘરના સામે જ છે, પણ એ ડાયરેક્ટ મટી જવાની દવા નથી આપતા. જે કંઈ શરીરમાં પ્રોબ્લેમ હોય, શરદી હોય તો પહેલાં પાકી જવાની દવા આપે અને એને નીકાળી આપવાની દવા આપે. પેલું બેસાડી દે તો અંદર એમને એમ જ રહે, એ પાછું ગમે ત્યારે પાછું ઉખડીને બહાર આવવાનું છે. એટલે ડૉક્ટર સારા છે કે ભાઈ બહાર જ કાઢો, રાખીને કોઈ મતલબ નથી. શરદી રાખીને શું મતલબ છે? નસીબમાં હોય તો પાછી આવે, બરાબર છે ને? એટલે જ્યારે પણ આવે ત્યારે કાઢી નાખવાની. તો ચલો મળું છું તમને થોડી જ વારમાં. ગાઈઝ વાગી ગયા છે રાતના 8 અને આપણે આવી ગયા છીએ ઘરે. મેડમ એમનું કામ એઝ ઇટ ઇઝ કરી રહ્યા છે, પપ્પા પણ એમના કામમાં છે અને એમના કામમાં છે. તો હમણાં એક ગીત મેડમ બહુ ફેમસ છે. વાહ ભાઈ વાહ, મેથીનું શાક છે પેટ સફાઈ કરવા માટે. પાપડ ભાખરી મેથીનું શાક ચોળીને દેહ રપારપ. તો આપણા ડિનર થઈ ગયું છે રેડી, તો આપણે ડિનર લઈ લઈએ, મળીએ છીએ પછી ડિનર લીધા પછી. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. કેવી છે તબિયત તમારી? માથું ભારે ભારે થઈ ગયું છે પાછું, તો દવા લઈ આવો. કેમ એવું છે? હમણાં તો લગ્ન સિઝન થોડીક ડીમ પડી છે, ઓછી છે. અચ્છા એવું છે એમ ને. મેડમ આપણી માટે ભાખરી ચોળી રહ્યા છે, કેમ કે મેથીનું શાક છે ચકાચક. મેથીનું શાક ચોળીને જ ખાવાની મજા આવે, ના ભાવે પણ પેટ સફાઈ માટે ખાવું જોઈએ. કડવી મેથીનું શાક, પણ સબ્જી મેથીની કડવી નથી રહેતી, નથી લાગતી. ઓલમોસ્ટ ચોળાઈ ગયું છે, હવે એમાં શાક નાખીને આપણે ખાઈ લઈશું. તો મળું છું તમને ડિનર લઈને. ગાઈઝ યંશુભાઈ જ્યારે નવોદયની એક્ઝામ આપવા માટે ગયેલા, વિડીયો કદાચ તમે જોયો હશે, ન જોયો હોય તો જઈને જરૂરથી જોઈ લો. નવોદયની એક્ઝામ આપવા ગયેલા તો ત્યાં કંપાસ બોક્સ ભૂલીને આવેલા. તો આજે મેડમ એમના માટે નવો કંપાસ બોક્સ લઈ આવ્યા છે. આવું છે આપણા ભાઈનું કંઈ કામકાજ. ત્યાં લઈ જવાની હતી એક નાની એવી થેલી અને કંપાસ બોક્સ, બીજું તો કશું સાથે લઈ નહોતું જવાનું. તો એમાંથી ખાલી થેલી ભાઈ લઈને આવ્યા, કંપાસ બોક્સ ત્યાં જ ભૂલી ગયા. તેની અંદર રહેલા સાધન સામગ્રીઓ, પેન પેન્સિલ બધું જ ત્યાં ભૂલીને આવ્યા, હે ને? પછી પાછું બીજો જૂનો કંપાસ પડેલો છે, એ તો યુઝ કરવો નથી, એ ના ચાલે. નવો કંપાસ જોઈએ, એટલે નવો કંપાસ લાવવો પડ્યો ભાઈ માટે. પછી પાઉચ વાપરતો હતો. તો કંપાસમાં શું પ્રોબ્લેમ હતી? પેલો કંપાસ હતો જ, પણ તોય હું પાઉચ વાપરતો હતો. પછી મેં એને નહોતું કીધું. પણ કંપાસ આપણે વપરાય ને, કંપાસ છે તો. મારા પાસે સ્કૂલનો પાઉચ હતો તો એ પણ યુઝ કરેલો તો નહોતો જ ને. નહીં, કંપાસ હતો એ પહેલાનો યુઝ કરેલો હતો. હા, તો પછી એને કંઈ પ્રોબ્લેમ તો હતી નહીં એ કંપાસની અંદર. પછી ચેન ઓલી થઈ ગઈ. શેની ચેન? પાઉચની ચેન આવે ને, એ બંધ નહોતી થતી. એ બી ખરાબ કરી નાખી. ખરાબ તો કંપાસ બોક્સમાં શું પ્રોબ્લેમ હતી? શું પ્રોબ્લેમ હતી એ કહો. એમાં તો કંઈ પ્રોબ્લેમ હતી નહીં, તો એ વાપરી શકાય ને. પણ મેં એને નહોતું કીધું કાંઈ. આપણે કંઈ કરોડપતિ બાપના દીકરા તો છીએ નહીં, હે ને? તો જે હોય એનો યુઝ કરી લેવાનું બેટાજી. મેં એને નહોતું કીધું. ભલે ને ન કીધું હોય, પણ તું યુઝ ના કરે એટલે શું થાય? આપણી પાસે જે છે, જે લીધેલી ઓલરેડી છે, એ વસ્તુનો યુઝ કરી લેવાય. પણ એમ વાત નથી. મારા પાસે કંપાસ હતો, એને પહેલાનો પાઉચ વાપરતો હતો. કંપાસ ખોવાઈ ગયો ને તો પાઉચમાં બધું રાખ્યું. પણ આપણી પાસે બીજો કંપાસ બોક્સ હતો, એ યુઝ કરાય ને, એમ કહું છું તને.
હવે કોઈ પાઉચ હતો ચાલો કંઈ નહીં, હવે તો આવી ગયો ને, એન્જોય કરો, બીજું શું. કેટલા દિવસથી મેડમની ફરિયાદ હતી કે લાઇટર લાવી આપો, લાઇટર લાવી આપો, કેમ કે જૂનું લાઇટર થોડું ખરાબ થઈ ગયું છે, ચાલતું નહીં હતું. તો એક મિનિટ શાંતિ રાખો, રૂકો જરા, સબર કરો. તો મેડમ માટે આપણે લાવી દીધું છે USB કેબલવાળું ઇલેક્ટ્રિક લાઇટર. તો મેડમને હજુ ખ્યાલ નથી આને કઈ રીતે યુઝ કરવો, તો આપણે અત્યારે આનું અનબોક્સિંગ કરીને મેડમને કહીશું કઈ રીતે યુઝ કરવો. બરાબર છે. આ લાઇટર છે ને, આ લાઇટર અવાજ કરે આવી રીતે. હવે સવારના મોર્નિંગમાં બધા સૂતા હોય અને લાઇટર ખરાબ થઈ ગયું હોય તો વારે વારે અહીંયા આવી રીતે આમાં કરવું પડે, એટલે અવાજ આવે તો સૂતા હોય એને ડિસ્ટર્બ થાય. જરા USB લાઇટરની અંદર ડિસ્ટર્બન્સ નહીં થાય, કેમ કે નોઇઝ ફ્રી આવે, એટલે ડિસ્ટર્બન્સ આમાં થશે નહીં. તો આપણે આનું અનબોક્સિંગ કરીએ અત્યારે, મેડમને બતાવીએ કે કઈ રીતે આનો યુઝ થશે. આ છે લાઇટર અને આ છે એનો USB કેબલ. તો આ જે લાઇટર છે અહીંયા છે બે બટન, ઓકે, એક લોક એક અનલોક. આને પહેલાં ચાર્જિંગ કરવું પડશે આપણે, તો થોડું ચાર્જિંગ કરી લઈએ પહેલાં, પછી તમને બતાવું. તો ગાઈઝ હવે આપણું ચાર્જિંગ થઈ ગયું છે. તમને ખબર પડશે કે અહીંયા ઓન ઓફનું બટન છે નીચે. આ ઓન કરશો એટલે અહીંયા લાઇટ્સ થશે. લાઇટ્સ ન હોય તો ચાર્જિંગ લો હશે. અહીંયા ઓન ઓફનું બટન છે, ઓન કરો એટલે અહીંયા લાઇટ થશે. લાઇટ થશે એટલે ઉપરનું બટન દબાવશો એટલે આવી રીતે જોઈ શકો છો, આવી રીતે લાઇટ થશે. અને જોઈ શકો છો કે નોઇઝલેસ છે, તો કોઈને ડિસ્ટર્બન્સ પણ નહીં થશે. તો આવી રીતે ગેસ સ્ટવ ઓન કરી અને તમે જોઈ શકો છો કેવી રીતે તરત જ ઇઝીલી ચાલુ થઈ જાય છે નોઇસ વગર. બરાબર છે. હવે જો તમારે અહીંયા આપણે તપેલું મૂકી દીધું છે, બરાબર, અને અંદર આપણે કેવી રીતે કરવું, તો તમારે આમ તમે આને 360 ડિગ્રી વાળી પણ શકો છો. 360 ડિગ્રીએ મળી જશે. જો આવી રીતે આમ પણ કરી શકાય છે, એટલે કોઈ પણ જગ્યાએથી તમે આને બેન્ડ કરી શકો છો. 360 ડિગ્રી USB લાઇટર છે, નોઇઝલેસ છે, તો બહુ જ કામની વસ્તુ છે. જોઈ શકો છો તમે. અને કામ પતી જાય એટલે ઓફ કરી શકો છો, અને તમે આને ચાર્જિંગ પણ કરી શકો છો. તો બહુ જ કામની વસ્તુ છે, સારી છે, નોઇઝલેસ છે. તો તમને કેવી લાગી આ આઇટમ, આ વસ્તુ USB લાઇટર, કમેન્ટમાં જરૂર લખશો. તો મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. જો તમને અમારો આજનો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મળીએ છીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ, જય માતાજી. હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો. જય હિન્દ, જય ભારત. બાય બાય.